Good morning, my dear friends. Myself, Jayanti Surya. Now, next, let's go ahead with activity 2. It is discussion between shopkeeper and Asa, Nisa, and some friends. Let's try to understand it. Let's learn it. Shopkeeper said, "Good afternoon. Can I help you?" દુકાનદારે કહ્યું કે ભાઈ શુભ સવાર, કેન આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું? આશા છે, યસ, વી હર્ડ દેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ? એટલે આશાએ કહ્યું કે હા હા, તમે અમને મદદ કરો યાર, અમે એવું સાંભળ્યું છે કે તમે બહુ જ નવા નવા ફેન્સી એમ એટલે જુદી જુદી રંગબેરંગી ને એમ જેને કહેવાય ને ફેન્સી પંજાબી ડ્રેસીસ રાખો છો, ખરું ને? Shopkeeper said, yes, we do. હા હા, અમે રાખીએ છીએ. આશા said, please show us some Punjabi dresses in soft colors. આશાએ કહ્યું કે પ્લીઝ મહેરબાની કરીને અમને પંજાબી ડ્રેસીસ બતાવો, સમ પંજાબી ડ્રેસીસ ઇન અ સોફ્ટ કલર, જે બહુ ડાર્ક નહીં હોય. નિશા said, હે, we plan to pick up a sari, didn't we? નિશાએ કહ્યું, અરે આપણે તો સાડી લેવાનું આયોજન કરેલું યાર. ડિડન્ટ વી? નહીં કરેલું ને આપણે? તો આશા છે, યસ વી ડીડ, બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. હા હા, આપણે સાડી લેવાનું આયોજન કરેલું, પણ ચાલો ને આપણે ડ્રેસીસ માટે પણ થોડું ટ્રાય કરી લઈએ કે ભાઈ પસંદ આવે તો ડ્રેસીસ પણ લેવું, એવું કંઈ કે એ લોકો બંને વચ્ચે વાત થાય. આશાની નિશા સે, લુક, આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? નિશાએ શું કહ્યું કે જો ભાઈ એક વાત કહી દઉં તને, આઈ ડોન્ટ હેવ ઇનફ મની, મારી પાસે એટલા બધા પૈસા નથી, એટલા કે બંને થાય કે પૂરતા પૈસા નથી, ટૂંકમાં ઓછા છે પૈસા એમ કહે છે, અને આપણું એ આયોજન પણ નહીં હતું, ખરું ને? હવે આશા આ બાજુ શું કહે છે તે જો. આશા સેડ, નો ઇટ વોઝન્ટ. ના, એવું ના હતું યાર, એવું કાં હતું યાર? શોપકીપર સેડ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ છે, કોઈ સમસ્યા છે ભાઈ તમને? તો બે ગ્રાહક જ્યારે અંદર અંદર કંઈક ને કંઈક આમ તેમ થોડું ઘૂસપૂસ કરે તો સહજ પેલો દુકાનદાર હોય કે સેલ્સમેન હોય તેને એમ થાય કે આ લોકોને કંઈક પ્રોબ્લેમ લાગે છે એમ, તેવી રીતના થયું કંઈક. આશા સેડ, યસ દેર ઇઝ. હા છે ભાઈ, એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની, અમારી પાસે થોડોક પૈસાનો અભાવ છે, એટલે ઓછા છે, લિટલ શોર્ટ ઓફ મની. શોપકીપર સેડ, દેટ શુડ નોટ બી એ પ્રોબ્લેમ. એ કંઈ સમસ્યા નથી એ આપણા માટે, એમ કે કંઈ વાંધો નહીં, એ કંઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. લુક એટ ધ બોર્ડ, આ બોર્ડ તરફ જુઓ તમે શું લખ્યું છે. વી ઓફર એ ગુડ ડિસ્કાઉન્ટ, અમે ડિસ્કાઉન્ટ, બહુ સારું ડિસ્કાઉન્ટ આપીએ છીએ, તમે માફી એટલે ડિસ્કાઉન્ટ આપે એટલે તો લોકોનું તમારું એડજસ્ટ થઈ જશે એમ. આશા છે, વાવ, ઇટ્સ અ ગ્રેટ. અરે યાર, આશા શું કહ્યું? હા ભાઈ, એ તો બહુ સારી વાત છે ભાઈ, એ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. તો આશ્ચર્ય પામી ગઈ રે તો, હા હા હા. શોપકીપર સેડ, આઈ હોપ યુ આર હેપી નાવ, આરન્ટ યુ? એટલે દુકાનદારે એવું કહ્યું કે ભાઈ હું આશા રાખું છું કે હવે તમે બહુ ખુશ છો આમ, આરન્ટ યુ? ખરું ને? તો આશા અને નિશા બંને, આશા અને નિશા સેડ, યસ વી આર. હા હા, અમે હવે ખુશ છીએ. નિશા સેડ, આશા, લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટિફુલ ઓન મી. જો આ ભૂરો ડ્રેસ મારા પર બહુ સુંદર લાગે છે, બહુ જચે છે, આમ સરસ લાગે છે, એમ કે ખીલે છે એમ કે ને આ કલર કે ડ્રેસ, એવું કંઈક વાત. આશા સેડ, બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. પણ એનામાં થોડું ચમકીલું વધારે છે, એમ કે એમાં મટીરિયલ બધું છે ને, અથવા એની અંદર કંઈક શાઇનિંગ ચમકારો વધારે છે. ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ વધારે પડતું થોડુંક હોય ને તો સારું લાગે એમ, પેલી એની બેનપણીમાં, ઇઝન્ટ ઇટ? ખરું ને? તો નિશા શું કહે છે તે જુઓ. કે નિશા છે, યસ ઇટ ઇઝ, બટ ઇટ સ્યુટ્સ મી, ડઝન્ટ ઇટ? હા હા, વાત તારી સાચી છે ભાઈ, તારી વાત સાચી
કે થોડુંક વધારે આમ થોડું ચમકીલો મટીરિયલ વધારે છે પણ એ મને સૂટ થાય છે, એ મને અનુકૂળ લાગે છે એમ કે મારા પર, અને એ બરાબર ને એવું કહે છે, એ એને ખાતરી કરાવે કે ભાઈ મને એ સૂટ થાય છે, બરાબર ને. નિશા પેલી આશાને કહે છે, પૂછે છે, આશા સહી, યસ ઇટ ડઝ, હા હા ખરેખર તને થોડું અનુકૂળ લાગે છે, એમ સૂટ થાય છે તારા, લેટ્સ પરચેઝ ઇટ, ચાલ આપણે હવે એને ખરીદી લઈએ, ચાલો તો પછી. ઓકે, થેન્ક્સ.